સુરેન્દ્રનગરના ચોટીલામાં કેમિકલ યુક્ત પાણીના કારણે પશુઓના મોત નીપજ્યા છે, ત્યારે પશુપાલકોમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે. ખેડૂત નેતા રમેશ મેર પણ આ પશુપાલક પરિવારોને મળવા પહોંચ્યા હતા, જ્યાં પરિવારોની હાય ભાજપને લાગશે જેવી વાત તેમણે કરી હતી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આ પાણી ફક્ત ચોટીલા પૂરતું સીમિત ન રહી ભાલકાંઠા સુધી પહોંચવાની વાત પણ રમેશ મેરે કરી છે. ત્યારે આવો સાંભળીએ તેમણે વધુમાં શું કહ્યું. નમસ્કાર સાથીઓ, હું ખેડૂત પુત્ર રમેશ મેર. અત્યારે હું આપણે અહીંયા સુરઈ ગામની સીમમાં જ્યાં કચરાનું ડમ્પિંગ સ્ટેશન, કેમિકલ કચરાનું ડમ્પિંગ છે, એની નીચે જે ગરીબ ખેડૂતો રહે છે એના મુલાકાતે અમે આવ્યા છીએ. આની પહેલાં અમે 1.5 વર્ષ પહેલાં પણ આવ્યા હતા, ત્યારે પણ માડીની તબિયત બહુ ખરાબ હતી ને આજે પણ એ જ ખરાબ. તમે ત્યારે જે વાન હતો ને અત્યારે વાનમાં ઘણો ફેર પડી ગયો, ચામડીના રોગ થઈ ગયા. તમે નજર મારી પાછળ તમે જુઓ કે આવું કેમિકલ એમની વાડીમાં આવે છે. સરકાર ક્યાંક ને ક્યાંક એવું કહેવા માંગે છે કે ભાઈ અમે પ્રાકૃતિક ખેતી, આ તમે જે પ્રાકૃતિક ખેતી હોય ને તમારા ભ્રષ્ટાચારને કારણે અત્યારે ઊંધી વળી રહી છે. સાથે સાથે એમના 2 બળદ મરી ગયા, 2 ગાય મરી ગઈ અને બધા પશુપાલનને નુકસાન થાય. અત્યારે પશુપાલન વિહોણા થઈ ગયા, એક પણ પશુ રાખવા માટે તૈયાર નથી, કારણ કે આ કેમિકલ ભૂલથી પીવે એટલે તરત જ એના પશુનું મૃત્યુ થાય છે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ અત્યારે માતાજીના ભૂવા છે, માતાજીના ભૂવા હવે એમ કહે છે કે હવે મારી માડી એને પોકશે. એ આવી હાયું લઈને તમે ક્યાં જવાના છો? આવી હાયું લઈને, આવા રૂપિયા લઈને તમે ક્યાં જવાના છો? આવા ગરીબ માણસોની હાયું લઈને તમારા ઘરમાં તમે ઈચ્છો છો કે શાંતિ થવાની છે? આમાંથી જે રૂપિયા ખાનારા વ્યક્તિઓ છે, અહીંથી જે મોટી મોટી ફેક્ટરીઓના જે કેમિકલ નાખી અને આવા જે ગરીબ માણસોને તમે ઉજાડવા માગો છો, હું તમને કહેવા માગું છું કે ઈશ્વર તમને છોડશે નહીં. હવે ઈશ્વર તો ત્યારે કરશે, પણ હું તંત્રને પણ કહેવા માગું છું કે તમે કાં સૂતા છો? તમારા આંખ આગે કાન કરો છો? તમને આ કેમિકલ દેખાતું નથી? ક્યાં છે સુરેન્દ્રનગરનું પ્રદૂષણ અને પ્રદૂષણ વિભાગ? ક્યાં છે એ દરેક અધિકારીઓ મોટી મોટી વાતો કરનારી? માત્ર તમારા હપ્તા લેવાના છે, આ દેખાતું નથી. તમારા ઘરમાં જેદી આવશે તેથી તમને ખબર પડશે. તમને એ ખબર નથી કે શું નુકસાન થાય. તમારા ઘરમાં હોવાનું નીકળે ને ત્યારે ખબર પડે. આ મારા ગરીબના ખેડૂતના ખેતર હોવાનું નીકળે છે ને અત્યારે એની જમીન છે એ હાવે બંજર બની ગઈ છે, એમાં પાક પણ થતો નથી અને બળી જાય છે. તો અમે અહીંથી તમને કહીએ છીએ કે જો આ ડમ્પિંગ સ્ટેશન બંધ નહીં થાય, આવનારા સમયમાં ચોટીલા આજુબાજુના દરેક ખેડૂતને સાથે રાખીને અમે આંદોલન કરશું. અમે ઈચ્છીએ છીએ કે અધિકારી જાગો, અહીંયા આવો અને જોવો અને આ બંધ કરાવો. જય જવાન, જય કિસાન. અરણિયા ગામ અમારો માલ સરવા જાય ત્યાં કણે બધું પાણી કેમિકલ નું પીને મારા હુવાવડી ભેંસ મરી જાય, તરોઈ ગયા. અત્યારે ઘરે રાખી છે, બાળકોને દૂધ પાવી તો બાળકો બીમાર પડ્યા છે, તો બાળકોને અમે પાવું હું કોથળીનું દૂધ લઈને પાવી છીએ. માલ ઘરે રાખીને શું કરવાનું? પાણી ક્યાં પાવા જવું? અમે ગરીબ માણસ, અમે બાળકો બધું જે કહ્યું અમે સરકારમાં આવી કાંઈ એનો કાંઈક વ્યવસ્થા કરો. અને અમને છેતર્યા કે આ ડીસુનું કારખાનું થાય છે અને અમારી પાસે આવી રીતે સહી ત્યાં કરી અને ખાવા વાળા ખાઈ ગયા છે અને ગરીબને મારે અમારી વાડી પડકે છે, કૂવો લાલ સોળ પડ્યો છે, બધી સિઝન કાંઈ થાતી નથી, બધું બળી ગયું છે. તો અમારે ખાવું શું? 8 મહિના વાડીએ રહેવી, 2 મહિના મકાનમાં આયા ઘરે રહેવા આવી, તો અમારે જવું ક્યાં? એ સિવાય તમારો ઉધાર નથી, બીજો કાંઈ ધંધો નથી કાંઈ. એટલે જે કહ્યું એ રોજી રોટી મારા માલની, બીજું અમને કાંઈ હુસતું નથી માલધારી માણાને. તો આ પશુ બીમાર, છોકરા બધું બીમાર પડ્યું, એને શું ખવડાવવું? દૂધ દળની કોથળી લાવીને અત્યારે હાલની તારીખમાં પાવી સા કરવી તો સા ફાટી જાય છે. એ દૂધનો મોટા હણિયા જાગાભાઈ બીજલભાઈ, ગાયું બીમાર પડી જાય છે, તરોઈ જાય છે. બોલો કેના કારણે? કેના કારણે આવું થાય? આ ખાડાનું પાણી પી જાય એમાં
ખાડાના પાણીમાં શું આવે છે? કેમિકલ આવે છે બાપુ, શું આવે છે? કેમિકલ આવે. ઈ તો ઈ બનાવે, ઈ લાયા હોય ઈ એમને પૂછો. હા, તો આ ખાડો કોને કરવા દીધો? ખાડો અમે ક્યાં કરવા દીધો? અમને પછી ખબર પડતી હતી, ગરીબ માણસને અમે ગાયું માથે તાકી રહ્યા છે. આ તો પણ એમ નહીં કહો કે આ ખાડો કરવા દીધા, મંજૂરી તો આપી છે ને. હા ભાઈ, આપી અમને ક્યાં ખબર? આ તો આ બધું બન્યા પછી ખબર પડી. હું 60 ફૂટ બુરાણો બરોબર. અમારા વહુને પાણો પડ્યો હતો તો અમારી રાવ કોઈ સાંભળી નહીં. ગામમાં આશરો નથી અમારે સાહેબ બરોબર. એમ કે મકાન કીધું. એમને મકાન કરી દીધું. 5-5 મણના પાણા આવ્યા તો એમને જવાબ દેતા નથી. આ તમારી વાંહે પાણી ભર્યું શું છે? એ પાણી પીરું છે કેમિકલ બધું સાહેબ. તો આ તમારે જમીન છે આજુબાજુમાં, આ પાણી ખેતરમાં જાય છે? હા, અરે હમણાં જ હોરું પડ્યું હતું. હા હા, તો એ મોલ બધો બળી ગયો. બરાબર. કોઈ ગનકારતા નથી સાહેબ. હા, અમારા ગરીબ માણસની રાવ જ નથી સાંભળતા. લ્યો, માલ ઢોર પીવે તો માલ ફ્રૂટ પીવે તો મરી જાય છે. અને અટાણે તમે હાથ માલ પર બોલો ને તો તમારે સાંભળવું ઉતરવા માંડે છે ભાઈ. બરાબર. ટૂંકમાં તમે આ પાણીને અડો તો તમારે તકલીફ પડે. હા, તકલીફ. અને મને એલાચી થઈ ગઈ છે ને, મારે હજી દવા ચાલુ જ છે. રાતમાં 2-3 વખત છોકરા ઈકો લઈને લઈ જતા હતા તોય મને ગનકારતા નહીં. કોઈ અમારા છોકરાને નથી ખાતા, કોઈ એમ કાંઈ હવે ગરીબ માણસ કાંઈ કહેતા નથી. જો શરૂઆતમાં છે ને મારા ડાંડાનું એક શીંગડું ભાંગી ગયું. ભડાકણ પાણું આવ્યો, શીંગડું ભાંગી ગયું, કોઈએ જવાબ દીધો નહીં. પછી ગામમાં ભેગા થયા, મેં ડાંડાની શરૂઆત કરી તો કે એ વાત નહીં કરવાય નહીં. અને પછી મારે એક પાણું આવ્યો મોટો જબરો, અને બહુ રાંધતા. મેં કીધું એ ભાઈ, આ પાણું આવ્યો, માણા મરી જાય ને તો મરી ગયા માણી ગયા. તે કાળી મારા 2 ઢાંઢા મરી ગયા આ પાણી પીને, અને તે કાળી 2 ગાયું મરી ગયું. એટલે પછી મેં આ કૂવો બુરાવી દીધો. અને ડોશીને એક દિન 4 દાન દવાખાને લઈ જતો. હું બાજ્યો નહોતો, બોલ્યો નહોતો. હું આ મારી જમીન હતો તો મને નથી લઈ ગયા. તો જેમ તમે રમેશ મેરની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો, અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.